મોરબી મહાનગરપાલિકાની ચૂંટાયેલા સભ્યોની પ્રથમ બેઠકનું આયોજન 26 તારીખે 11 વાગે કરવામાં આવેલ છે અને એ મોરબી મહાનગરપાલિકાની નવી બનેલ બિલ્ડિંગના બીજા માળે એનું આયોજન કરવામાં આવેલ છે. તમામ સભ્યોશ્રીને એનો એજન્ડાની બજવણી કરી દેવામાં આવેલ છે અને સમયે જે નિયમ મુજબ કાયદાની જોગવાઈ છે એ મુજબ સમયસર જ એ ચૂંટણી આયોજન કરી દેવામાં આવશે અને ચૂંટાયેલી પાકને એ રીતે આવકારવામાં આવશે. મહાનગરપાલિકાના કમિશનર તરીકે હાજર થયા બાદ મારી પ્રાથમિકમાં હંમેશા શહેરને સ્વચ્છ, સુંદર ને રણિયામણું બનાવવાની રહી છે. તો આ કિસ્સામાં હું વિચારું છું કે આગામી 2 મહિના આપણે એકદમ વિગરસલી સ્વચ્છતાની ડ્રાઈવને શરૂ કરવા માગીએ છીએ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને પણ આપણે ખૂબ જ ઝડપી પૂર્ણ કરવા માગીએ છીએ, જેથી આગામી ચોમાસામાં મહાનગરપાલિકાના નગરજનોને કોઈપણ પ્રકારની મુશ્કેલી વરસાદને આધારિત ના ઉપસ્થિત થાય. આ કિસ્સામાં અમારું આયોજન એવું રહ્યું છે કે આગામી 1 તારીખ પછી ચૂંટાયેલી બોડી સાથે બેસી સંકલનમાં દર અઠવાડિયે એક દિવસ સાંજે જે તે વોર્ડના ચૂંટાયેલા સભ્યો અને અમે એક દિવસ માટે ત્યાં રાત્રિ સભા કરીશું. દરેક વીકમાં એક વોર્ડ લઈ અને ત્યાંના નગરજનોના પ્રશ્નો ત્યાં જ સાંભળીશું, ત્યાં જ એનો ઉકેલ લાવવાનો પ્રશ્ન કરીશું અથવા એની તૈયારી કરી અને અહીંયા આવીને અમે એને સાંભળીશું. મારી ઈચ્છા એવી છે કે નગરજનોને મહાનગરપાલિકા સુધી ના આવવું પડે અને અમે એમના દ્વારે જઈએ અને એમના જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે જઈએ, એવો એક મારો અભિગમ છે. તો આગામી 1 તારીખથી અમે સૂચિત પ્રોગ્રામમાં પણ આનું જાહેરાત કરી છે કે ચૂંટાયેલા જે તે નગરના વોર્ડના જે વ્યક્તિઓ છે એમની સાથે જે તે વોર્ડમાં રાત્રિ સભાનું દર વીકે એક વોર્ડ એ રીતે આયોજન વિચારેલ છે.